પધારેલા હરિ ગુરુ શાંતની જય, સનાતન ધર્મની જય. આજે આશેડા ગામની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ એવી હાર્દિકભાઈના ફાર્મ હાઉસ ઉપર એમની માતાજી એ નામ હતું એમનું રાજુમાં. એ પણ એક અમારી માતા કહેવાય. આ માતાનું તમે જુઓ જીવન, તમે જુઓ જીવન એમનું. જ્યારે વર્તમાનની વાત ચાલતી હોય તો માતાજીનું કેટલો સમય, અને તો એમના એમ જે અમને માતાજીને પોષ તત્વનો દેહ જે મળ્યો હતો એ પણ એક ભગવાને આપેલો હતો, અને એ દેહ આપેલો હતો એ પણ ભગવાન પાછો લઈ શકે છે. એટલે એ દેહનું પરિવર્તન થઈ ગયું. એટલે એક સમાજ એમને જેડી મહિમા થતો હોય છે એટલે એમનો મૂર્તિઓ કહેવાય દેહનો. એટલે એમાં સમાજ બોલાય. સમાજ એક પણ ગંગા કહેવાય, અને એમનો જે મહિમા હતો એ પૂરો કર્યો. એ મહિમા પૂરો કરી અને આહો ભાયક ભરપૂર ભક્ત એવા હાર્દિકભાઈ, એમના તમામ ભાઈઓ, તમામ પરિવાર, તમામ માતાઓ, ભાઈઓ, બહેનો અને દીકરીઓ, આ સર્વેને એકત્ર કર્યા. એમના પાછળ એક ભજન રાખ્યો. એ ભજનનો મહિમા કોઈ પૂર્વેનો આગળનો હોય છે. એટલે એવા સંતોને તેડી અને આવો એક આ ભજન રાખવું. એ બદલ સર્વત્રે મળીને એમને વિચારણા કર્યો અને સંતોને તેડ્યા. સંતોને તેડીને અમને એક અરસપરસનો દર્શનનો એક લાવો હલાયો હોય તો ધન્યવાદ કહેવાય. પ્રથમ તો એ એમના દીકરાઓને, નકે દીકરાઓ તો ઘણાય છે, પણ જોવા એમની રેણી અને એમને કેણી. એટલે જે રેણી કેણીમાં હોય છે એની પણ એની એક ભગવાન સદગુરુ આ બધા સમજેલા છે. પરંતુ એમાં આ મહિમાની અંદરમાં બધા અમારા જોડમાં ગાજી દીપાવનાર એ મહારાજને એક વંદનીય કરું તો પણ ઓછો પડે છે. ભીમજીરાવ મહારાજ એમનો વચનની રહેણી કેણી એ એક સંતોની કૃપા હોય છે. તો ભાઈઓ, સમયના આધારે થોડું કંઈ કહેવામાં આવે છે કે તમે પ્રથમ આપણે સાખી બોલતા હો તો મારા પ્રેમીઓ માતા પિતાઓની સેવા કરજો. માતા પિતાનો સેવા કરી સંતોના પાછળ જાશો અને ના જા હોય જાતા રહેજો. મારા બાપ પોતે પોતાની ઓળખાણ કરજો, બીજાની ખોળવાની કોઈ મતી મેળવજો. એ તમે પોતે પોતાની પારસ કરજો. તમે પોતાને ઓળખશો તો આખા વિશ્વને ઓળખશો, અને પોતાને એવું શીખો તો વિશ્વને ક્યાંથી ઓળખો. અને તમે તમને ઓળખતા હશો તો કદાચ શરીરથી ઓળખતા હશો, પણ આમાં શરીરે તમારું નથી. તમારે હાથ ના હોય, તમારે પગ ના હોય, એ તો તમારું કદીક મદારથી નોમ પાડેલું છે.
અને આજે સંત કોને કહેવાય? મદારજી આમ ગમે એવો ઉભા ન હોય, પણ જો કદાચ સીધા ને નારા વચને નારા તો મદારજી મારો વાળો એક આ સફાની બેઠો છે, બરાબર? એટલે સંતો ખૂબ બધો મહિમા સમજાતા હોય છે. મારા વાલા પ્રાણીઓ, સમજો તમે સંતો શબ્દમાં કહેવા શું કહેવા માગે છે કે તમે એ ભૂમિકાએ જે તમને સંતની ભૂમિકાએ લઈ જાય છે. એટલે સંતની ભૂમિકાએ લેવા માટે એ હમણાં જે વ્યવહારો મહિમા થતા હોય છે, એટલે ઓમાં કોઈ બહારનો કોઈ નડતર રૂપ થતી નથી. પણ ઓમાં તમારા ઘરમાં આ તો એક મહાન છે. આ જે છે એમાં તો કોઈ નડતર રૂપ નથી, પણ પોતાનું ઘર અભાળશો તો આ નડતર રૂપમાં તો પોતાના ઘરમાં રહેવા વાળા છે. અને પોતાના ઘરમાંથી કાઢી અને સંતના શરણમાં જાઓ તો પોતાના ઘરમાં જે આ નડતરો છે આ શરીરની અંદરમાં, આ શરીરમાંથી શું નડે છે અને શું નથી નડતો. ડોક્ટર પાસે તો એક ગોળી એક દર્દની તો એક જ આલે, પણ 4 ગોળીઓ બીજી સારી આવી. કોઈ વિચાર કરે? હમણાં અમારે ભક્ત શ્રી મદારજી એમાં 4 યુગની વાત કરી તો ડોક્ટર પાસે એ જ છે. તાવ આવ્યો તાવની ગોળી આલે, પણ જોઈમાં 4 ગોળીઓ આલે એને કંટ્રોલ રાખવા માટે. એમ સમયના આધારે આટલું બોલું છું. ખૂબ તમે આ વચનમાં પ્રેમી રહેજો. અને આ તો એક આજનો એક ભજનની અંદરમાં એક આનંદ કહેવાય, કારણ કે આ તો એક બધા મજેલા છે અને મજેલાને કોઈ જુદો ના હોય. એટલે આપણે નિરોધ મહારાજ બોલ્યા હતા કે રામ નામ રાશ હૃદયમાં, ગાદી કલ્પના કાશી આદિ અને મધમાં બોલે એ વસ્તુ છે હાસી હાસી ને હાસી. છેટે મત ખોળવા જાજો અને પોતાના ઘર ભાળી લીધો. પોતાના પેલા ઘર તો એ ઘર ભાળવું હોય તો ખાલી ખાવાની નું છે, છાવણી લઈને તમે તો શિયાળો નાખી જાય. પણ આ ઘરમાં કોઈ આવા સંતોના શરણમાં જતા રહેજો અને તમારી ભારત થઈ જાય. આટલું બોલી અને સંતના શરણમાં એક મારા કોટે લાખો વાર વંદનીય છે. અને સર્વેના ભક્તનો નામ લેવા જો તો આ હોમ છે બધો એક. હજી મારા વાલાઓ તમારા શરણમાં મારા એક વંદનીય છે, માન્ય કરજો.